અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને ટિકિટો આપીને રાજનીતિ કરવા નથી માંગતા અને એટલા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે અને આજે પણ કહું છું, ગુજરાતની જનતાને કહું છું કે સારા સજ્જન લોકો રાજનીતિમાં આવવા ખૂબ જરૂરી છે. લુખ્ખા લફંગાઓને ટિકિટ ન આપી અને સજ્જનતાની વાતો કરનારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના દાવાનો ભાંડો ફૂટી ગયો છે. કારણ કે જેમના પર હત્યા, મારામારી, ધમકી સહિત 46 જેટલા ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે તેવા ગુજસી ટોકના ગુનાના આરોપી અસલમ ખિલજીને આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા ટિકિટ આપી છે. ગુજસી ટોકના ગુનામાં રિમાન્ડ ઉપર રહેલા આરોપી અસલમ ખિલજીને કોર્ટની મંજૂરી બાદ પોલીસ જપ્તા સાથે જામનગર વોર્ડ નંબર 12થી ઉમેદવારી નોંધાવી. એલસીબી ટીમના જપ્તા સાથે અસલમ ખિલજી આજે ચૂંટણી અધિકારી સમક્ષ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી. અસલમ ખિલજીની સાથે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 12ના એડવોકેટ જૈનમબેન ખફી હાજી રિઝવાને પણ ઉમેદવારી નોંધાવી. અસલમ કરીમ ખિલજીની ગેંગના 18 સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ફાયરિંગ, પ્રોહિબિશન સહિતના અલગ અલગ 46 ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.